કેમ છો મિત્રો, સ્વાગત છે તમારું એક મારા સરસ મજાના વ્લોગમાં. તો બધાને જય માતાજી, જય શ્રી રામ અને જય દ્વારકાધીશ. ભાઈ કેમ છો બધા, મજામાં ને? તો ભાઈ અત્યારે આપણે રિંગ રોડે આવ્યા હતા અને ગાડીની વાત કરતા હતા આપણે. જરી આપણે i20 અહીંયા મસ્ત મજાની કિરણ છે, વિજય છે, અહીંયા પછી ઓલો દિનો છે. આમે કેમ છે ભાઈ? એકદમ મજામાં. તો વાંધો નહીં. અને ભાઈ ગાડી આપણી કમ્પ્લીટ તો કરી નાખી, પણ અહીંયા છે ને ભાઈ જો આ કંકુ કાંક જાતું નથી. આ શું થયું હોય ને ખબર નથી. અને ભાઈ ગાડીની વાત કરીએ તો ભાઈ ઘણા બધાની કમેન્ટ હતી ગાડી કેટલાની એવી નવી છે, જૂની છે. તો ભાઈ ગાડી આપણી જૂની સેકન્ડ જ છે અને i20 ગાડી છે આપણી, i20 સ્પોર્ટ i20 સ્પોર્ટ એવી છે. હજી તો આમાં ઘણી ખરી બધી એસી સિરીઝ ને એવું બધું કરાવવાનું બાકી છે. આમાં આપણે શું કહેવાય, બધી અંદરની સર્વિસ હતી ને એ બધી કમ્પ્લીટ કરી નાખી. હવે એસી સિરીઝ બીજી બધી આમાં ઘણી ખરી મારે કરવાનું છે, બધું તો બાકી છે. પછી આમાં લાઇટિંગની એસી સિરીઝની તો બધું છે જ સરી આમે. એ છે ને આમાં નાઇટમાં હું ગાડી ક્યારેક બ્લોગ ચાલુ હોય ને ત્યાં તમને બતાવીશ નાઇટની કેવી એસી સિરીઝ છે એવી બધી. અને ગાડી આપણે કેટલી 4.5 પેટીમાં પડી છે. ઘણા નથી મોંઘી લાગે પણ કાંઈ વાંધો નહીં, આપણે ગમી ગઈ એટલે પછી કા બેહાડી દીધું. અને હા, બીજા ભાઈની શું કિંમત હતી, ક્યાંથી ગાડી લીધી, એમ સુરતથી આપણે ગાડી લીધી છે. જીજેફાઈનું પાર્સિંગ છે. અને ગાડી કઈ હતી બધાને i20 ગાડી છે. પછી એકની કમેન્ટ એવી હતી કે ભાઈ તમે નવી કેમ ન લીધી, જૂની લેવાય ને. તો ભાઈ નવી આપણે પહેલાં છે ને એટલું બધું શું કહેવાય, હજી શરૂઆત છે. આપણે આપણી લાઈફમાં પહેલી વહેલી કાર લીધી એટલે પહેલાં જૂની લીધી, નવી ડાયરેક્ટ નથી લેવાય એમ, એટલે પછી જૂની લીધી. અને ભાઈ બીજા બધાની કમેન્ટ તો એવી હતી કે ભાઈ તમે થાર લવ ને સ્વીપ કેમ નો લીધી ને, એસી ચાલુ કરી દો પેલા, થાર લવ ને સ્વીપ કેમ નો લીધી ને. ભાઈ આપણે આ ગાડી ગમી ગઈ ને પછી આ લઈ લીધી આપણે, કેમ કે બીજી બધી ગાડીમાં શું કહેવાય મને નહોતું કંઈ જામતું એટલે પછી ન લીધી. ને તો પહેલાં તો આપણે સ્વીપનું જ નક્કી કર્યું હતું, પછી આ ગાડી આપણે મનમાં બેઠી ગઈ એટલે આ ગાડી આપણે લઈ લીધી. કિરણ જોરો અહીંયા વહે છે, કિરણ છે. અમે અહીંયા શું કહેવાય ગાડી અહીંયા આપણી ગેરેજ બી આપણી સર્વિસ થઈ ગઈ, એનો કોલ આવ્યો પછી લેવે આવે. હવે મારે આગળ અહીંથી ઘરે જવાનું છે, ઘરે જઈને પછી આપણે ગામડે જવાનું છે એટલે બહુ ખોટી નથી થતા ને ભાગીએ. તો ભાઈ જો આપણે આ ગાડીનું નામ તો હજી રાખ્યું નથી, આનું નામ આપણે મસ્ત રાખવાનું છે. હવે આમાં જો પેટ્રોલ શું ડીઝલ છે એટલે ડીઝલ પુરાઈ લઈએ મસ્ત મજા. ગાડીઓમાં અત્યારે બધી બહુ પુરાવી, હવે છે ને ભાઈ આમાં પુરાવીએ ને પછી ખબર પડે. આવી આપણી ગાડી જો તો મિત્રો અત્યારે અમે બસમાં બેઠી ગયા છીએ ભાઈ. અને જરા આપણા ફોજીભાઈ હાર્દિકભાઈ ફોજીભાઈ સલામ કરો, ફોજીભાઈ છે. તો ભાઈ હવે અમે દેહમાં જવા નીકળી ગયા છે. ગાડી તો પાર્કિંગ કરીને પછી ભાઈ ટાઈમ ન રહ્યો, કંઈ વ્લોગિંગ કરવાનો હતું, મારે પાણી પીવાનો ટાઈમ નહોતો એટલા જલ્દીમાં હતા. પછી ફટાફટ નીકળી ગયા છે. અત્યારે જો કામરેજ હા તો આવું કાંક છે બધું. એક મિત્ર આ છે, હા ભાઈ કોણ છે? આપણે ભાઈના હાળા છે. હા ભાઈના હાળા છે, જે હોય છે ખરા અમારી. તો હવે અમારી સફરમાં જોડાયેલા રહેજો, અમે તમને મળશું કાંક ધીરે ધીરે હોલ્ડ કરતા જાય એમ મળતા રહેશું. અને છેલ્લે પછી આપણે મળશું આપણે જીજે 32માં, મજા આવશે. આ બાકાજી કી બોલા, બાકાજી કી બચ્ચો ઉઠે તો જા, બાકી બાવળિયામાં જા. ભાઈ અમે ટીવી લીધું, એક હોમ થિયેટર, આમાં બધું કેટલું અમારા સોફામાં છે. ડબલનો સોફો છે તો એ જગ્યા નથી બોલો. આ બધાના હફેતરા વિચાર કરો, ટીવીના હોમ થિયેટરની સ્કીમ એવી હતી ને એટલે તમારે કોઈને લેવું જ કહેજો, આપણે એવા ઘણા મિત્રો છે, થઈ જાય તમારું પણ. જો ભાઈ જો ઓલો બાજુ સોફા વાળાને જો આર્મી વાળા પકડે વાળ પકડી લીધા ભાઈ, ઝઘડો થઈ ગયો. શું થયું એલા? આના વાળ કાપવાને છે થૂકે છે એટલે હા કયો નો ભાઈ થૂકે છે અહીંયા વાળ પકડી લીધા. હવે તું કા આ નો મૂકે ભાઈ, આર્મીના બોર્ડર વાળા થોડા મૂકે. તો ભાઈ અમે છે ને અત્યારે કાંક ફૂગવા આવ્યા છે, લગભગ ભરૂચ ફૂગવા આવ્યા છે. તો ભાઈ જો હોટલે આપણે આવી ગયા છે અને પનીર ટીકા પંજાબી, પનીર ભુરજી પંજાબી આપણે મગાવી લીધું છે ને ભાઈ. જો ભાઈ ટ્રાફિક જો ભાઈ, એટલી ટ્રાફિક છે. હવે મસ્ત મજાનું જમી લઈએ ફટાફટ, પછી તમારી સાથે વાત કરીએ. તો ભાઈ આપણે જમી કાઢવીને બસમાં ચડી ગયા છે અને સોફામાં બધા અમે ચડી ગયા છે. જો આ એક ભાઈ અહીંયા આ ઓરણ
જો અમારે બસ છે તારાપુર વટી ગયા છે. હવે આ ઘડી માવો બાવો ખાઈને ઘડીક આરામ શું કહેવાય ઘડીક મોબાઈલ મચીએ અને પછી હોઈ જાઉં એટલે પછી કંઈ નક્કી નહીં કંઈ એમ. અત્યારે 11 વાગે છે. આપણે ઉના છે ને 5, 5:30, 6 વાગે પૂગી જાઉં. ટ્રાફિક કેવી છે તમને બતાવું આગળ ઉભા રહો. જોયું ને ભાઈ એટલી ટ્રાફિક છે. કેબિનમાં 15 જણા છે. આખી ગેલેરી જામ, સોફા બધા જામ. કમસે કમ ભલા બસમાં ટોટલ કેટલા જણા આવે? 150-200 તો હા એટલા તો હોય છે. તો કઈ નક્કી થાય. કૂતરા મીંદડાની જેમ બધા ભરી લીધા હતા. એ પણ બધા આપણી ગેંગર્સ છે, ન્યાના જ છે બધા. આવો બધા એમાં ઉનાવાળા જ, બીજો કોઈ સ્ટાફ નહીં. ઓનલી પર ઉનાની આખી બસ એમ જોયું. પેપર ટમાસા વિંદરી પાંડેરી. આ જો શેકો જો અમને લેવા આવ્યો જો ભાઈ અમારે ટીવી ને બધું પૂકી ગયું છે. આ જો એટલી વસ્તુ અમારી છે. પછી આર્મી વાળા સાહેબ નું જરો સામે છે. ઓલો જરો સામે ઊંધલ બોખડ બિપિન્યો કાંઈ ગયો જરો આવ્યો લેવા. બિપિન્યો જો લેવા આવી ગયો. હાલો ભાઈ તો હવે ઘેરે જઈએ આપણે. મસ્ત મજાના ભેભામાં એન્ટ્રી કરીએ. આ જો માવો બાકા હું થોડો ભાઈ હાલે તારે પીવા થાય. આ માવો ખવડાવી દે એટલે પછી આપણે જઈએ આપણી ઘરે. આયા જો ભાઈ વરસાદ આવી ગયેલો છે પણ નથી. કે આના સિવાય અહીંયા કોઈ નો ખવડાવે એમ કે હું તું હું પણ માવો ખાઈ લઉં. બરાબર ને? હા ભાઈ દેહામાં માવા કોઈ ખવડાવે નહીં ભાઈ. એમ તો માવા મારા ઠેલામાં પડ્યા હો. એમ કે આના સિવાય અહીંયા હવારબાઈ કોઈ નો ખવડાવે. હા એમ લેવાય ન આવે. તો ભાઈ જો આપણે ઘરે પૂગી ગયા છે. સામાન્ય આપણો અહીંયા છે. બીપીને અત્યારે બાથરૂમમાં ગયો. અને ભાઈ આ વાતાવરણ તો તમે જો ખાલી સુરજ દાદા જો હોય ગયા. આ નેચરલ વાતાવરણની વાત જ અલગ છે ભાઈ. આની તો કાંઈક મજા જ અલગ છે. આ આપણા મોટા પપ્પા છે. પછી આપણો ભાઈ છે. આ ફોટા બારા છે. આપણી અપ્પાસી ભાઈ 4 ગાડી અને 1 4 વ્હીલ એટલું આપણે થઈ ગયું છે. મોગલમાંની છબી છે કેમ ભાઈ દેહમાં કોઈ હોય નહીં તો ઘર કેવા થઈ જાય. હવે આ આપણા પપ્પાના પપ્પા છે મોટા બાપુ. હવે આ ઘર ખોલવું આગળ એની હાલ છું. તો ભાઈ જો આપણે અહીંયા બધું હેરખું કર્યું છે અડધું પૂણું. અને હજી આ બધું આમ છે. ઘાસે સાફ કરવો જોઈએ ભાઈ. હવે નાહી ધોઈને કમ્પ્લીટ મસ્ત મજાના તૈયાર થઈ જાય. આ ફોટો ભાઈ મને બહુ ગમે એમ છે. નાહી ધોઈને મસ્ત મજાના કમ્પ્લીટ થઈ જાય. કેમ કે હવે કંઈ વરસાદ આવશે તો કંઈ નક્કી નહીં. આ બીપિંગ કરવાની મળીએ પાછા કંઈક નવા બ્લોગમાં. તો આગળ તૈયાર થઈને નવો બ્લોગ ચાલુ કરીએ. એમાં મળીએ. જય માતાજી.